હું છે બ્લોગ જોશ કે જય માતાજી? એમ ને તો આ તું લાઈક બાઈક કરે છે કે નહીં? મારું નામ કાજે મને મળવા આવ્યો વિરાટભાઈ રેવા દેજો તમે એમનો મળવા આવ્યો વિરાટભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એમને લાઈક કરી દેજો કે લાઈક કરી દે રેડી હાલો મેળા ચોકલેટ ખાવીશ? ના અરે ભાઈના વાળ જો જે ઉગન જેવા થઈ ગયા તો વાંધો નહીં. નાગેશભાઈ જો નાગે ઓલું શું કહેવાનું બફર જેકેટ પેલા પાર્ટી જેકેટ છે ને મારા ભાઈનું જો માનું હો મેં કીધું જાડા ભાઈઓ ચાલો એ શું છે બોલી ભાઈ તમારું? હા ભાઈ બોલો. કાંઈ કહેવાનું નથી. હાલે લેતો હા ભાઈ. વિરાટભાઈ કઈ કહી રહ્યા છીએ? હું અને મારા ભોલીભાઈ આજે જાશું રાત્રે 2 વાગે બહાર સમસાણે એક કામ છે અમારે અને એની અંદરથી અમને સપનામાં મને એવું આવ્યું હતું કે રાત્રે 2 વાગે હે ને આપણે સમસાણમાં જાઓ તો તમને પૈસા મળશે. તો આપણે જવાનું છે? ના આપણે જવું જ છે. ભોલીભાઈ કહેતા હતા અને વિરાટભાઈ કે આપણે જશું. કેમ? તો શું કરશું? पैसा होगा उठते जागते बैठते पैसा ही पैसा. હકીકતમાં રિયાલિટીમાં એવું હોય ને તો અમે સમસાણે અમે સમજી લો કે હાથી હોય ને હાથી એમાંય ઘરી જાય પૈસા હાથું. પણ હે ભોલીભાઈ શું કેવું છે તમારું? ભોલીભાઈ અમે ગિરનારની ટોચ ઉપર ચડી જાય. શું કહેવાનું છે તમારું મંતવ્ય? શું કહે છે ભોલીભાઈ? જણાવજો ભોલીભાઈ. તમે દાંત ના કાઢો. કાંઈ વાંધો નહીં. મારા લગ્નમાં હે ને મારા લગ્નમાં જ બોલશે ત્યાં સુધી બોલવાનું નથી. તારું આ કામ હું પૂરું કરીશ. અધૂરું રહી જાય. હું લગ્ન કરું પછી ખબર હોય આપણે બધા આમ ઓલા બોલતા હોય કે આ જે મારા ભાઈના લગ્ન છે એમાં 2 શબ્દો હું બોલું છું. મારા ભાઈએ મારા માટે એટલું કર્યું ત્યારે તું બોલી દે એમ. એટલે બધું લખી લેજે તું. પછી ઓલું શું કહેવાય ને યાદ કરી લેજે. પછી બોલજે કે મારા ભાઈ વિરાટે મારા હાટું બહુ બધું કર્યું છે. આ તે ખોટી વાતો કરવાની હોય એમાં ટૂંકમાં સમજી ગયો? સાચું ના હોય. જો લકીભાઈના લગ્નમાં હું બોલીશ. મારા ભાઈ મોટા ભાઈ બધું મારા ભાઈઓ બોલશે. હા તું તો ભાગીન કરવાનો. હા ભાઈ તો રેવા દે યાર. કાયદેસર જ હાલવાની વાત છે. આપણે કાંઈ ભાગીન નથી. 2 માણા એના 2 માણા આપણા રાજી ખુશીથી જ. હા લકીનો એક છે મારા મામાનો છોકરો. હા યાર અને લકી મારા મામાનો છોકરો છે. અમારા ભાઈઓની બધાની એવી ખ્વાહિશ છે કે અમારા મેરાજ કોઈ એવું ખરાબ ના કરે. કેમ કે સમજો જ કોકના ઘરનું આપણે સમજીએ છીએ એટલે એવું કશું કઈ નહીં કરવાનું. કાયદેસર જ જવાની વાત છે. ઢોલ લઈને જવાનું, ડીજે બીજે લઈને જવાની વાત છે. લે ખબર હે કે લોક ચાલો તો ગીત ગા. આપણને ગીતનો ખાલી કટકો આવડતો હોય, પદ્મ આવડતો હોય. મામા મારી પદ્માને કહેજો ભાઈ ગીત કેમ ગાતો કોઈ એક નંબર ભાઈ ગીત ગાતા હતા. એને આપણે બોલાવવાના. આપણે પ્રોગ્રામ કરીને વાડીએ આપણે લગ્નમાં વાડીએ નહીં આપણે વાડીએ પ્રોગ્રામ કરવાનો હોય ટૂંક સમયમાં ભાઈ ભજીયાનો. વાડી અમારા કોઈને હે નહીં કરવાની વાત ખાવાની વાત છે. ઓરો ખાવાનું હોય ભાઈ. ઓરો રોટલો ખાવાનો હોય. ઓકે ચાલો બોલી ટાટા. માનું તો આ જમવા લઈ જા. એ હું મીંડું એટલે હું નાગલા તું લઈ જા. આ બે તો અહીંયા ઈશા નહીં આવડે ભેગા. કેમ નહીં આવો તમે કયો જોઈ? હા આમ જો અહીં આવી લકીભાઈ નો ખાલી જો તમે આપણા વ્લોગમાં જોજો. ભાઈ ત્યાં જ રહે પાછો હોય જા. મ્યુઝિક આમાં રાખ દે એટલે તારો સીન આવી છે એક નંબર સ્લો મોશનમાં આવતો રહે. હાલી નહીં લગવાનું બસ. લે આ વ્લોગમાં આવી છે રીલ. હેલો કહી દે બધાને. આપણા વ્લોગમાં બધાને હેલો કહી દે. આમ ઉપર આમ હાલો કહી દે. પેલા આપણા વ્લોગમાં બધાને હેલો કહી દે. હેલો કે તું જોશ ને વ્લોગ કા? હા વ્લોગ જોઈશ. તું જો વ્લોગ જોઈશ. ના મસ્ત છે. મસ્ત લાગે છે તું. ક્યુટ લાગે છો. આ જો મારી છોકરી છે એમાં જાડા ભાઈ ની કેટલી ક્યુટ છે. જો તમે આમ જો કેટલી ક્યુટ લાગે છે. જો કેટલી ક્યુટ છે. શરમાઈ ગઈ તું તો. લ બધા વ્લોગ આવી છે તારું વ્લોગમાં આવી વ્લોગમાં જોજે તું. તારું નામ શું હે?
કાલે ભૂતુભાઈ આવ્યા હતા, જોયું તું તે? તો મને બતાવવાનો ફોટો. પણ વ્લોગમાં આવ્યા હતા કાલે. ભૂતુભાઈ વ્લોગમાં આવ્યા હતા, તું જોજે વ્લોગ. તારા પપ્પાનો બર્થડે નો વ્લોગ હતો ને, હા એમાં ભૂતુભાઈ હતા. કેક ખાધી હતી? જો અમારું ક્યુટ ક્યુટ હે ને, ક્યુટ ક્યુટ મેં છે. તો મોટી મોટી કેક ખાધી હતી. ખાધી હતી ને? હા તો તને ફોન નહીં કર્યો, મેં કઈ ખાઈ ગઈ. જીનુ ને એટલ ને આવી ગયા. બધા આવી ગયા હતા. હા તો મારા માટે ન રાખી એ બાપા. કેમ ભાઈ એમ ક્યુટ છોકરી કાંઈ એવું ન કરે યાર. હવે યાર તાલી પાડ દો. ક્યુટ છોકરી તો વાત કરે છે એવી રીતના મારે નહીં. બટકા નો ભરવાના હોય. આમાં બધા એમ કે રાક્ષસની જેમ દાંત કાઢે. એ આમાં એમ કે રાક્ષસની જેમ આ છોકરી દાંત કેમ કાઢે છે, એટલી ક્યુટ હે. તો આજે એમ સ્માઈલ કરવાની હોય. તારું નામ શું હે? તારું નામ હે? આખું નામ ઇન્દાસી. આખું નામ પપ્પા સહિત આખું નામ બોલ. ઇન્દાસી. આખું નામ એમ પપ્પાનું નામ પરેશભાઈ સુંદરબા. હા વહી જાવ, પાછળ જ ન આવતી તું. એ લ્યો. તાલી માર તાલી. જો વિખોડા નહીં ભરવાના, તાલી માર. કે મને એમ હેન્ડશેક કરી દેજો. આ બાપા યા 1 2 3 4 5 6 7. આ ભાઈ છોકરી ગાંડી થઈ ગઈ છે અમારી, અને અમારે આને પાગલખાનામાં મૂકવાની છે. જો તમે એનું જો છે ને, એ જો કેટલી ક્યુટ હે, પણ એ અમારે પાગલખાનામાં મૂકવાની છે. મૂકવાની હે ને? મેં તો મમ્મીને કહી દઈશ. હું કહી દઈ. શું કહી દઈશ? મમ્મીને હે ને હા મેં તમો કાન આપું. કાલે ભાઈ લે તો. મમ્મીને હે ને ગાડીમાં બેઠાઈને હે ને અગર પાછળ બેઠાઈ દેજો. ના એમ નો ચાલે, તને લઈ તો જાવી જ પડશે, એમાં નહીં હાલે. તને પાગલખાનામાં લઈ જાવી છે પછી અવળું બધું ઇન્જેક્શન મારો ભૂમ દે. જો એમનો મજા આવે યાર, એ માથાકોટ નહીં કરવાની તો મજા નહીં આવે. મને આખી આપો. આખી નથી કે વોચ છે બેટા, મને બતાવો. એ બતાવવાની ન હોય તો તૂટી જાય. ખોલું તો તૂટી જાય. આમને આમ જ પહેરવાની કીધી મને. કોને? તો તારા પપ્પા હે ને, એ મારે પપ્પા હે. મારા પપ્પાએ મને આપી. તને ગિફ્ટ કરી છે ને? હા ગિફ્ટ કરી છે. પપ્પા મેં તો આગળ આવી ગઈ. હાલ ને હવે. ઓય માં ઉધરસ થઈ ગયા. અમે ગરુડા ભાઈની છોકરીને જો ફરવા લઈ આવ્યા છીએ. અમારે જમવા જવાનું હતું, પણ ગરુડા ભાઈની છોકરીને રસ્તામાં મળી કે અમને તો જાડા ભાઈ કે અમારી ભેગા હાલો. પબ્લિક તો જો કે ઓલું થઈ ગયું, ઝૂલા બુલા ચાલુ. એટલે ભવનાથમાં આવવાની મજા આવે એવું નથી, તો પેલા જેવું નથી. બાબાજી પેલા જેવું શું પેલા તો એટલું બધું બીજી પહેલા તો ચાલુ થઈ ગયું. આપણે અમારી મહાનગરપાલિકાને રિક્વેસ્ટ છે કે તમે અહીંયા બધું ચાલુ કરી દો એમ. હા મહાનગરપાલિકા વાળાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અહીંયા તમે થોડુંક ચાલુ કરીએ તો ગરીબ માણસનું હાલે, અને અમારા જેવો છોકરા એ હિંચકા બીચકા ખાય એવું. બિસ્કા બિસ્કા હિંચકા બીચકા નહીં, ખાલી હિંચકા. તારે હિચકા ખાવા હે? અહીંયા આમું જો પેલા. બિસ્કા. અહીંયા આમું જો. ઘોડામાં બેસાડું. ઘોડામાં બેવું તારે? ઘોડામાં હા ઘોડો પછી ઉડશે હો, આસમાનમાં ઉડે. તને ખબર છે? ના આસમાન નહીં ઉડે. આસમાનમાં ઉડશે જો તું ખાલી. કોણ લાગી છે? બીક લાગે છે તને? હા એ બોલી નથી શકતી જો. હાલ લાઈ. देखो पोचाल गुडे. હા देखो पोचाल गुडे. હા અરે યાર બેક કેમેરો કેમેરો કરવું હમણાં ઘડીક. એટલે હવે અમારે જવું હોય જમવા. અત્યારે વાગ્યા જો કેટલા વાગ્યા? 11:30 થવા આવ્યા. દેખાય 11:30 થવા આવ્યા, અને અમે જઈએ આપણે શું બોલું વળી અહીંથી બેક કેમેરો કરી બતાવો. હા ભાઈ બોલો. કાંઈ નહીં, દાલ બાટી ખાઈને ડાયરેક્ટ બોલવાની વાત છે. અહીંયા વારો આવી જાય તો બાકા જ એવી વાત. નાગેશભાઈ મજા આવે? ભાઈ કેમ તમારું મોઢું તમારું પડી ગયું નાગેશભાઈ? મજા આવે. મજા આવે. મજા આવે? Mama, હા ભાઈ. mama, 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 mama,
ના ભાઈ અને નાગેશભાઈ હવે ફોનમાં ઘોકા લે છે, ચર્ચા કરે છે તો ચર્ચા વિચારણા મારો ભાઈ લકી છે. અને આ એમ પોતે જ એના ગામ આખો ગોતે વિરાટ ડાબી અને આ માનજીભાઈ યોદ્ધા પકડ. હવે અમે જમભાઈ મને આમ ક્યારેક ક્યારેક જીવ ભરે કોઈ વાત કરતો હોય તો ભાઈ મજા આવે કે હું ટેન્શન ફ્રી હું. કેટલું ટેન્શન ચાલો હરમાળ હોય કાંઈ વાંધો નહીં. હવે અમે કેટલા દિવસ થયા નહોતી ખાધી આપણે અને મારા લકીભાઈ બહાર ગયા હતા એટલે હવે જમી લઈ. દાલ બાટી ચૂરમું અને ફૂલ ઘી વાળું ચોખ્ખું ફૂલ એક નંબર. હાલો તો આવે ને પછી તમને બતાડી દાલ બાટી હો. બીજા બે મિત્ર એવા હતા, મારો બાપુએ ફૂલ ખાઈ લીધું. હાલો ટાટા આપું ભાઈ, લવ યુ. હા એમ તો હવે અમે જમી લીધું, એનો વ્લોગ તમને બનાવતા ભૂલી ગયા અને દુઃખદ ને ઘટના થઈ ગઈ. હા યાર એટલે મેં જઈ એટલે ફાસ્ટ ધીમું નહીં બરાબર. અને અમારા જાડાભાઈ છે, જાડાભાઈ બોલો તો ગરુડાભાઈ બિચારા ઉપર ચડવા ગયા તો એમાં સ્લીપ થઈ ગઈ ગાડી એટલે એ પોતે પડી ગયા, એમ લપટી ગયા. તેને જરા કાંઈ મોઢામાં લાગ્યું હે તો હોસ્પિટલે જઈએ એમ. તો અહીંયા તો વ્લોગ બનશે નહીં એમ, એટલે પહેલાં વહેલા કહી દો તમને.